સર્વે ભાવિક ભક્તોને જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્માએ અધ્યાય 20 આહીન કદહન. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, નારાયણના મુખમાંથી દ્રઢધનવાનું પૂર્વનું બનેલું ચરિત્ર સાંભળીને અતિ તૃપ્તિ પામેલા નારદજી પછી વાલ્મીકી મુનિને પૂછવા લાગ્યા. નારદે પૂછ્યું, હે તપરૂપી ધનવાળા નારાયણ, મહારાજાએ મુનિઓમાં શ્રેષ્ઠ એવા વાલ્મીકીને શું પૂછ્યું હતું તે વૃત્તાંત મને અતિ વિસ્તાર વડે કહો. શ્રી નારાયણે કહ્યું, હે નારદ, દ્રઢધમાએ મુનિઓમાં શ્રેષ્ઠ એવા વાલ્મીકીને નમ્રતાથી જે પૂછ્યું તે સર્વ ચરિત્ર હું કહું છું, માટે સાંભળો. દ્રઢધનવાએ પૂછ્યું, હે મુનિ, મોક્ષને ઈચ્છનારાઓએ પુરુષોત્તમ માસ સી રીતે કરવો, કયા દેવની કઈ રીતે પૂજા કરવી, શું દાન અને વિધિ કરવા, આ સઘળું લોકોના હિત માટે કહો, કેમ કે આપ જેવાય સર્વ લોકોના હિત માટે કહે છે. આ મહિનો પોતે પ્રત્યક્ષ ભગવાન રૂપ છે, તે કરવાથી મેં તમારા મુખથી મોટું પુણ્ય સાંભળ્યું છે. પૂર્વ જન્મમાં હું બ્રાહ્મણોમાં ઉત્તમ સુદેવ થઈને પુત્રને જીવતો થયેલો જોઈ વિધિ વડે માસને કરતો હતો. હે બ્રાહ્મણ, પુત્રના શોકથી અચેતન અને નિરંતર આહારને તજતા અજાણતા પણ મારાથી પુરુષોત્તમ માસ થયો. તેનું પણ એ ફળ થયું કે મારો મરેલો પુત્ર જીવતો થયો અને ફરીથી આ જન્મમાં તે બધું ભૂલી ગયો. માટે ફરીને વિસ્તારથી પુરુષોત્તમની પૂજાનો વિધિ મને કહો. વાલ્મીકીએ કહ્યું, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને પરબ્રહ્મનું ધ્યાન કરવું, પછી મોટા પાણીમાં વાસણ સહિત નૈઋત્ય દિશામાં જવું, પુરુષોત્તમના સેવકે ગામથી ઘણું દૂર જવું, દિવસે સંધ્યા વખતે કાન ઉપર જનોઈ રાખી ઉત્તરમાં મુખ કરી અને વસ્ત્રથી મસ્તકને વીંટી અને ઘાસ પૃથ્વીને ઢાંકી સત્યથી મુખને નિયમમાં રાખી થૂકવું નહીં અને શ્વાસ પણ લેવો નહીં. જો રાત્રિમાં કુદરતી હાજતે જવું પડે તો દક્ષિણ દિશામાં મુખ રાખી બેસવું. પછી ઉઠીને પવિત્ર માટી લઈને આળસ છોડીને માટીને પાણીથી હાથ પગ ધોઈ લેવા. નદીના જળને અપવિત્ર કરવું નહીં, પણ બહાર કાઢેલા જળ વડે અંગો સ્વચ્છ કરવા. શરીરની શુદ્ધિ આ પ્રકારે કરવી. આ રીતે પુરુષોત્તમ માસમાં શૌચ વિધિ પતાવ્યા બાદ 16 અથવા 12 કોગળા કરવા અને મૂત્રનો ત્યાગ કરનારા ગૃહસ્થે 8 કે 12 કોગળા કરી પછી ત્યાંથી ઉઠીને નેત્ર ધોઈ અને હે વનસ્પતિ, આયુષ્ય, બળ, કીર્તિ, તેજ, પ્રજા, પશુ, ધન, બ્રહ્મમાં બુદ્ધિ ધારણવાળી બુદ્ધિ તો અમને દે. આ મંત્ર બોલીને 12 આંગળ જેવું જાડું પૂર્વના અર્ધભાગમાં કૂચો કરીને અધેડાનું બોરડીનું દાંતણ કરવું. રવિવારે દાંતણ કરવાની મનાઈ છે, માટે 12 કોગળાથી પવિત્ર થયા પછી પ્રાતઃકાળમાં સારી રીતે પ્રસન્નતાથી આચમન લઈને સ્નાન કરવું. સ્નાન કર્યા પછી ઉત્તમ તીર્થમાં દેવતાઓનું તર્પણ કરવું. સમુદ્રમાં જનારી નદીનું સ્નાન ઉત્તમ કહેલ છે. વિદ્વાનોએ વાવ, કૂવા, તળાવમાં નાહવું મધ્યમ કહ્યું છે અને ગૃહસ્થને ઘેર નાહવું સામાન્ય કહ્યું છે. નાહ્યા પછી વિદ્વાન બ્રાહ્મણે ધોળા અને પવિત્ર 2 વસ્ત્ર ધારણ કરી સદા ખભે નાખવાનું વસ્ત્ર ધારણ કરવું. પવિત્ર જગામાં પૂર્વ મુખ કે ઉત્તમ મુખ ચોટલી બાંધી 2 હાથને માએ કરવા. પવિત્રી સહિત હાથે આચમનની ક્રિયા કરવી. તે પવિત્ર અપવિત્ર ન હોવી જોઈએ. અપવિત્ર હોય તો તજી દેવી. આચમન કરી ગોપીચંદનની માટી સરખું લાકડીને આકારે સુંદર ઊભું ટીલું કરવું. ઉર્ધ્વપૂર્ણ કે ત્રિપૂર્ણ કરવું. તેની વચમાં છિદ્ર કલ્પવું. ઊભા ટીલામાં સદા પાર્વતીની સાથે વિષ્ણુ પોતે વસે છે. આડા ટીલામાં સદા લક્ષ્મીની સાથે શંકર સાક્ષાત રહે છે. પણ છિદ્ર વિનાનું ટીલું શ્વાનના પગ સરખું ગણાય છે. ધોળું ગોપીચંદન મનુષ્યના કાનને સતેજ કરનારું અને રાતું વશ કરનાર તેમજ પીળું સમૃદ્ધિને દેનાર કહ્યું, માટે બીજાનો ત્યાગ કરવો. પાપો કરનાર તે પૂજાનું અંગ કહેલ છે, માટે શંખ, ચક્ર અને ગોપીચંદની માટી વડે ધારણ કરવા. જેના દેહમાં શંખ, ચક્ર વગેરે ચિહ્નો દેખાય તે મનુષ્યને મનુષ્ય નહીં જાણવો, પરંતુ તે નિરંતર ભગવાનનું શરીર છે. જે નિત્ય શંખ, ચક્ર વગેરેના ચિહ્નોવાળો છે તે દેહધારીનું પાપ પુણ્યરૂપ થાય છે. તો કોઈ પાપોથી મુક્ત માણસને યમ પણ શું કરી શકે છે? માટે તે કર્યા પછી પ્રાણાયામ કરી સંધ્યાવંદન કરવું. પૂર્વકાળની નક્ષત્ર સહિત સંધ્યાવિધિ પ્રમાણે કરવી. જ્યાં સુધી સૂર્ય દેખાય ત્યાં સુધી ગાયત્રી ભણવી. 2 હસ્ત જોડી તથા પોતાના પગને પૃથ્વી ઉપર ધારણ કરી પાપને હરનાર
ગાયત્રીના મંત્રોથી સ્તુતિ કરી સંધ્યા વખતે નમન કરવું. વસ્ય સમસ્થા ચા નમુક કથા. આ શ્લોકરૂપ મંત્રથી જે અધૂરું હોય તે પૂરું કરવું. જે બ્રાહ્મણ શ્રદ્ધાથી વિધિ સહિત સંધ્યા સેવે છે તેને 3 લોકમાં કશું પણ દુઃખે પડવા એવું નથી. મતલબમાં સર્વ વસ્તુ તેને આધીન રહે છે. આ દિવસના પ્રથમ ભાગમાં કરવાનું કહ્યું. આ પ્રમાણે નિત્યનું કર્મ કરી વિષ્ણુની પૂજા લીધેલા પવિત્ર ભાગમાં પ્રયત્નથી વાણીને નિયમમાં રાખી પવિત્ર થઈ કરવી. ગાયના છાણથી ગોળ કે ચોખંડું પોતાનું કરી અને વ્રતની સિદ્ધિ સારું ચોખાથી અષ્ટદલ કરવું. મંડળની પોતાની ઉપર શુદ્ધ ખાટા ખડબાથી રહિત કળશને તેમાં સારા તીર્થથી આણેલું પવિત્ર જળ ભરી રાખવું. કળશને મુખના ભાગમાં વિષ્ણુ અને કંઠના ભાગમાં રુદ્ર આશ્રય કરે છે. તેના મૂળ ભાગમાં બ્રહ્મા તથા મધ્ય ભાગમાં માતાઓના સમૂહ રહેનાર કયા છે. કુંભના ભાગમાં સર્વ સમુદ્ર, 7 દ્વિપાળી પૃથ્વી અને અથર્વ આ સર્વ વેદ કળશમાં આશ્રય કરે છે. આથી કળશની સ્થાપના કરી તેમાં તીર્થોની કલ્પના કરવી. આમાં મારી શાંતિને સારું પાપોનો ક્ષય કરનારને કારણે ગંગા, ગોદાવરી, કાવેરી અને સરસ્વતી આવું કયા પછી મંત્ર સહિત ઉપચારો કરી ચંદન, ચોખા, નૈવેદ્ય અને કાળમાં ખીલનારા પુષ્પોથી કળશની પૂજા કરવી. પછી તેની ઉપર પીળા વસ્ત્રથી વીંટેલું તાંબાનું તરવાણું રાખી અને રાધાની સાથે સોનાના વિષ્ણુ ભગવાન રાખવા. રાધાજી સહિત સોનાના પુરુષોત્તમ કરવા અને ભક્તિમાં તત્પર થઈ વિધિથી તેની પૂજા કરવી. પુરુષોત્તમ માસના દેવતા પુરુષોત્તમ ભગવાન છે, માટે પુરુષોત્તમ માસ આવે ત્યારે પુરુષોત્તમની પૂજા કરવી. મરણના ધર્મવાળા કયો માસ જરૂર સંસાર સમુદ્રમાં ડૂબેલાને તારે છે તેને જગતમાં નહીં સેવે. ગામ, ધન, પુત્ર, ઘર તે સારું નઠારું કર્મ ફરી ફરી પ્રાપ્ત થાય છે, પણ શરીર ફરી ફરી પ્રાપ્ત થતું નથી. માટે તેની ધર્મ કાજે રક્ષા કરવી. જ્ઞાન સારું શરીર પવિત્ર રાખવું અને જ્ઞાનથી મોક્ષ સુખ મળે છે. માટે ધર્મથી હીન જે દેહ તે ફળ વગરના ઝાડ જેવા નિષ્ફળ છે. સહાયને સારું માતા, સ્ત્રી, પુત્ર, સગા ભાઈઓ અને ઘર વગેરે એક રહેતું નથી, માટે એક ધર્મ રહે છે. દીપડાના જેવી વૃદ્ધાવસ્થા ભય દેનારી છે. રોગો છે તે શત્રુના જેવા છે અને દિવસે ભાંગેલા વાસણમાંથી પાણી ચાલ્યું જાય તેમ તેમ આયુષ્ય ચાલ્યું જાય છે. લક્ષ્મી સમુદ્રના મોજાના જેવી ચંચળ, યૌવન પુષ્પોના જેવું મલ્લાન થનારું તથા સઘળા વિષયો સપનના વિષય જેવા નિરર્થક છે. ધન જતું રહે છે એમ ચિત્ત ચંચળ અને સંસારનું સુખ ચલાયમન છે. આવું જાણી વૈરાગ્યવાને થઈ અને ધર્મના અભ્યાસમાં તત્પર થવું. જેમ સર્પે અર્ધ ગળેલો દેડકો માખીને ખાવા ચાહે તેમ કાળે ગયેલો જીવ પારકાને પીડા દઈને ધન મેળવવા ચાહે છે. ઓહો મૃત્યુએ ગળેલ આયુષ્યવાળા પુરુષને સુખ હર્ષ પમાડે છે. શૂળી ચડાવવા લઈ જતા માણસની પેઠે તે નિરર્થક છે. જ્યારે ચિત્ત ધર્મને અર્થે હોય ત્યારે ધનસુખ મળતું નથી. જ્યારે ધન હોય ત્યારે ચિત્ત ધર્મમાં તત્પર હોતું નથી. અને જે વખતે આ ત્રણેયનો સંબંધ હોય ત્યારે કાંઈ પણ વિચાર ન કરતા ધર્મ કરે છે તે બુદ્ધિમાન છે. ઘણા ધનથી બને એવા ધર્મો હજારો છે, પણ પુરુષોત્તમમાં અતિ થોડા ધનથી બને એવો મોટો ધર્મ થાય છે. સ્નાન, દાન, કથામાં વિષ્ણુનું સ્મરણ આ પ્રમાણે થયેલો ધર્મ પણ મોટા ભયથી રક્ષા કરે છે. કેમ કે જેમ ગંગા એ તીર્થ, કાળદેવ એ ધનુર્ધારી, વિદ્યા એ જ ધન અને ગુણો એ જ રૂપ છે, તેમ સર્વ માણસોમાં આ ઉત્તમ સમાજ પુરુષોત્તમ વિષ્ણુરૂપ છે. જોકે આ પૂર્વે તે સઘળા અજ્ઞાદિશ કર્મોમાં અતિ નિંદવા યોગ્ય માસ હતો, પણ સાક્ષાત ભગવાન દેવાયતન પ્રાપ્ત થયું છે. હે રાજા, બીજા દેવોની પ્રતિષ્ઠામાં પણ તેઓના દેવપણાની સિદ્ધિ સારું પ્રાણ પ્રતિષ્ઠા કરવી. તીદ, વિષ્ણુ ઇત્યાદિ મંત્રના પુરુષોત્તમના બીજ મંત્રને રટવાથી તેમની કૃપાથી તેમના નામ સરખા નામ તે પૃથ્વીમાં પ્રસિદ્ધ થયું. જેમ હાથીના પગલામાં સર્વ પ્રાણીનું પગલું સમાઈ જાય છે, તેમ સઘળા ધર્મ તથા કાળ પુરુષોત્તમમાં સમાયેલા છે. જેમ ગંગાના સમાન પવિત્ર સર્વ વૃક્ષ નદીઓ નથી, કલ્પવૃક્ષની બરાબર સર્વ વૃક્ષ નથી, ચિંતામણી બરાબર કોઈ રત્ન નથી, કામધેનુ સમાન બીજી ગાય નથી, રાજા સમાન પુરુષો નથી, વેદોની સમાન શાસ્ત્ર નથી, તેમ સર્વ પાપોનો કાળ અને માસ ક્યારે પુરુષોત્તમ માસને સમાન નથી.
પુરુષોત્તમ મહિનાના દેવતા પુરુષોત્તમ છે. ભક્તિ શ્રદ્ધાથી પુરુષોત્તમને પૂજવા શાસ્ત્રને જાણનાર પવિત્ર સત્યવક્તા વૈષ્ણવ બ્રાહ્મણાચાર્યોને લાવી તેની મારફત પૂજા કરવી. આ ભરતખંડમાં જેની અંદર રહેલા મોહને કામ વગેરે મોટા માછલાઓનો જથ્થો છે એવા અતિ ઊંડા સંસારરૂપી સમુદ્રને તરી પાર જવા જે ચાહે છે તેણે આદિદેવ પુરુષોત્તમને પૂજવા. આ પ્રમાણે શ્રી બૃહદ નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારાયણને નારદના સંવાદ વિશે દ્રઢ ધનવાના આખ્યાનમાં આહીન કદહન નામનો 20મો અધ્યાય પૂરો થયો. પુરુષોત્તમ ભગવાનની જય.